અને અમારે તમને એક ગુડ ન્યૂઝ આપવાની હતી અને એ ગુડ ન્યૂઝ છે ગાર્ડન હે રૂપારો અમારે આખું ને આ જો કેવા રૂપારા ફૂલ હે અમારે ઇઝરાયલમાં કલરફુલ ફૂલ બહુ હોય અહીંયા. હલો રામ રામ સીતારામ, સ્વાગત છે બધાનું ફરી એક નવા વિડીયોમાં. તો કી હે ડાયરો બધા મજામાં. આજે અમે જતા હતા ફ્રેન્ડની ઘરે બેહવા, તી રસ્તામાં ગાર્ડન હતું, તી આ ગાર્ડન આવ્યા, તી આ ગાર્ડનમાં જો આ એક પવન ચોકી હે. મારે કીધું હું આથી નીકળતી કામે જાતી હતી, હું આથી નીકળતી ને તારી કરતી જાવું એક દી જાવું ત્યાં પવન ચક્કી જોવે ને આજે દેખીને કાંક ઉભા રહ્યું જોતા જઈએ કેવું ગાર્ડન છે રૂપારું. આ પવન ચક્કી હે ને અંદર એમાં દારૂની દુકાન છે પવન ચક્કીમાં ને આ પાછવાડે કાં બગી હે, આ બગી છે એક રૂપારી જૂનવાણી હે બગી, ખબર નહીં કઈ જૂની હોય એ તારી ગઈ આમાં પણ રૂપારી બગી છે. એક બગી વાં હે, એ બગી ના હે એમાં દુકાન છે, એમાં કે બાર હોય એવું લાગે. ગાર્ડન છે આખી રૂપારું બધું દેખાય ગયું મસ્ત છે. તો આ દુકાન છે બાર છે મળી થાય છે કે બાર છે. આ બાકી તો કામ હિબ્રુમાં લખ્યું કઈ સમજાતું નહીં કામ હોય. એક દુકાન જોવા હેઠે છે રેસ્ટોરન્ટ છે આ આખી રૂપારો વ્યૂ દેખાય. તો આથી અસલનો રૂપારો વ્યૂ છે બધો. અહીં લાગે કે હોલ સિટી હોય એવું લાગે થોડું ઘણું, કદાચ હોઈ શકે હોલ સિટી, મને બહુ ખબર નથી પણ મને એવું લાગે કે આ હોલ સિટી છે, મારો અંદાજ હોય એવું છે. આ બધા શૂટ કરવા આવે, ચલો ભાઈ ફોટા પાડે લીંદડાઓને. કાગડા હે અમારે ઇઝરાયલમાં, કાગડા ને તાઈન ને રસ્તામાં કારા કાગડા જોડે ને ઉપર આકાશમાં ઉડતા કારા કાગડા દેખાય તમને. બાકી આ ગાર્ડન ની મજા હોય અમારે, રૂપારા ગાર્ડન હોય, ફૂલડા હોય રૂપારા. પ્રાઇવેટ બનાવેલા છે કોઈને બેસવું હોય. કેવા રૂપારા છે, ઝીણા ઝીણા ફૂલ, આ ફૂલ. બાકી અમારે કાગડાનું તો દેકારો ચાલુ જ રહી છે. નીચે અમારે તાણ ને કાગડા આપણે ના લુપ્ત થઈ ગયા કાગડા. આ દુનિયાના કાગડા ટાઈટ બહુ છે અમારે. આટલા અમારે રૂપારા ટાઈટ કહું તો ખોટાને ટાઈટ ચાલુ થઈ ગઈ. કાગડા કાગડા હા, મીંદડાને ખાવાનું નાખ્યું, મીંદડા ખાવાનું ખાઈ ને આપણે વાં કૂતરા રખડતા હોય રસ્તામાં, અમારા મીંદડા રખડે. જો આ કેટ ફૂડ કાગડા ખાવું હોય તો ખાવા. તો ધીરે ધીરે થતો પૂગે આવ્યો. આની તો જો આની તો જો તો મહિનો ખાવા ઉમાંથી કાગડો મીંદડી ખાવાનું નાખ્યું, એ કાગડો સામે પડ્યો. મીંદડી ભાગે ગઈ હતી કે ધરો કરે જ લા ઓલી આવે કાકુજીમાં. ઓલી કામ કરે ગઈ કે આ મૂકી દઈએ થોડુંક હે એમાં જાજુ હે ના ખાવા જાય, એને ખાવું છે આમાંથી લઈને દો હાથમાં તો આવી.
ભાગે ગઈ. એ કે હાઈખે ખાવા નથી દેતા. બાદડું થેગું તમારું એની યારે. એ કે હાઈખે ખાવા નથી દેતો. ઈ જાય છે કે ભાગે જા. ખાવા નથી દેતો એ કે. કી જાય ગઈ દેવી. દ્યો તો હાથ દ્યો તો દેવી. ગાર્ડન હે રૂપારો અમારે આખું. ને આ જો કેવા રૂપારા ફૂલ હે અમારે ઇઝરાયલમાં. કલરફુલ ફૂલ બહુ હોય અહીંયા. મસ્તીના ફૂલ હે. આ પીળા કલરના હે. મને આ ફૂલ બહુ ગમે રાતા કલરના. હે ને રૂપારા. અહીંયા આખું ગાર્ડન હે. આથી એન્ટ્રન્સ છે. ત્યાં આ જો ઓલી પવન ચક્કી છે. આ બાજુ એક ફુવારો છે. એક લખેલું છે. કામ લખેલું હોય તો ખબર નહીં મળી. હિબ્રુમાં લખેલું હોય એટલે સમજાય નહીં આપણને. કામ લખેલું હોય એમ છે કે લખેલું ઉપર. આગળ આ પાણીનો ફુવારો હતો. રામ રામ સીતારામ બધાઈને. બધાઈને એ વાત કરવાની હતી. તમે આગળ વિડીયો જોયો હે. અમે ગાર્ડન એક્સપ્લોર કર્યું. અમે ગયા તા એક ફ્રેન્ડ છે ને એના ઘરે. કપલ છે અમારું ફ્રેન્ડ થી. એના ઘરે અમે ગયા તા ને વર્તા આવતા હતા ને તો ગાર્ડન હતું રસ્તામાં. એ ગાર્ડન હું બહુ ટાઈમ થી જોતી હતી. મને બહુ ઈચ્છા હતી. આજે અમે સાયકલ લઈને બે ગયા તા. મેં દેવસીને કીધું થોડીક વાર ઉભા રહ્યો આપણે આ ગાર્ડનમાં જરાક જોતા જઈએ અને એક્સપ્લોર કરીએ ગાર્ડન. બહુ સરસ ગાર્ડન હતું. એનો વિડીયો આગળ રાખ્યો છે તો તમે જોયો એનો વિડીયો. અને અમારે તમને એક ગુડ ન્યૂઝ આપવાની હતી. અને એ ગુડ ન્યૂઝ છે. ગુડ ન્યૂઝ એવું છે કે ઘણા બધાની કમેન્ટ હતી કે તમારું ચેનલ મોનેટાઇઝેશન થઈ ગયું કે નહીં, તમારે યુટ્યુબ માંથી પૈસા આવે છે કે નહીં. તો હા, અમારું ચેનલ કેદીકનું મોનેટાઇઝેશન થઈ ગયું અને પેલો પગાર યુટ્યુબ નો પેલો પગાર પણ આવી ગયો. એટલે મેં કીધું હાલો બધાને કહીએ કે સોશિયલ મીડિયામાંથી પણ પૈસા આવવાના ચાલુ થઈ ગયા. એટલે અને કેટલા આવે બધા કહે કે યુટ્યુબ માં ન કહેવાય તો એ આપણે ખબર નથી, પણ હાલે ધીમે ધીમે ભક્તિ હાલે. હાલી જાય છે ધીરે ધીરે ભક્તિ અમારી. અને આવો નવો સપોર્ટ કરતા રહેજો અમને. હા, અને ક્યારે અમે બોલ્યા નથી કે વિડીયો ને શેર કરજો, લાઈક કરજો, પણ આજે કહીએ કે અમારા વિડીયો ને વધારેમાં વધારે શેર કરજો, વધારેમાં વધારે લાઈક કરજો અને કમેન્ટ કરવાનું ના ભૂલતા કે વિડીયો તમને કેવો લાગ્યો છે અને તમે કઈ વસ્તુ ઉપર વિડીયો વધારે જોવા માંગો છો એ બધી કમેન્ટ કરજો. તો આગળ અમે એ રીતના વિડીયો બનાવતા રહીએ અને અમને થોડાક આઈડિયા મળે કે તમારે શું જોવું છે શું નથી જોવું. એ પ્રમાણે અમે વિડીયો બનાવતા રહીએ. તો ચાલો મળીએ ફરી પાછા એક બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.